એક સવાલ એ છે કે અત્યારે એવી શું જરૂર પડી કે રાજ ઠાકરેએ આવું નિવેદન આપ્યું કે ભેગા થઈ શકે છે? અને બીજો સવાલ એ ઊભો થાય છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભેગા પણ થઈ જાય તો એનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે? નમસ્કાર. મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને નજીક આવી શકે એમ છે, કારણ કે રાજ ઠાકરેના એક નિવેદન પછી ઉદ્ધવ ઠાકરે પણ પ્રતિક્રિયા આપી અને એને કારણે ચર્ચા શરૂ થઈ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરીથી ભેગા થઈ શકે એમ છે. પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે આમાં બે સવાલ ઊભા થયા છે. એક સવાલ એ છે કે અત્યારે એવી શું જરૂર પડી કે રાજ ઠાકરેએ આવું નિવેદન આપ્યું કે ભેગા થઈ શકે છે? અને બીજો સવાલ એ ઊભો થાય છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભેગા પણ થઈ જાય તો એનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરની અંદર રાજ ઠાકરેએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રની અસ્મિતા વધારે જરૂરી છે, નાના નાના ઝઘડાઓ જરૂરી નથી અને સાથે આવવામાં કંઈ પ્રોબ્લેમ નથી, એવી એક વાત કરી. અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ પણ કીધું કે મેં તો કોઈ ઝઘડા કોઈ દિવસ કર્યા જ નથી અને જો મહારાષ્ટ્રનું હિત જેનામાં વસેલું હશે એને મારી સાથે આવવામાં કોઈ વાંધો નથી. આવી બધી જે વાત થઈ એને કારણે ચર્ચા એ શરૂ થઈ કે હમણાં આ બંને નિવેદનો આવવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો આની અંદર જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે મહારાષ્ટ્રની અંદર BMCની ચૂંટણી નજીકમાં છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંનેની સ્થિતિ એવી છે કે બંને જણાના અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. જે શિવસેનાનો બાલા સાહેબ ઠાકરેના જમાનામાં જે દબદબો હતો, જે શિવસેના ભાજપની સાથે ચૂંટણી લડીને સત્તામાં આવતી હતી, એ શિવસેના સાવ ધોવાઈ ગઈ અને બંનેના અસ્તિત્વનો સવાલ ઊભો થયો. ઉદ્ધવની શિવસેનાના ધારાસભ્યો સાંસદો ઘટી ગયા તો નવનિર્માણ સેનાનું તો એવી હાલત થઈ ગઈ કે એની જે લોકપ્રિયતા તો બિલકુલ ઘટી ગઈ. અત્યારે તો નવનિર્માણ સેના માટે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે એનું જે પાર્ટીનું નામ છે અને ચિહ્ન છે એ પણ જોખમમાં આવી ગયું છે. પરંતુ આ વાત હમણાં સામે આવી તો આ બંને પાર્ટીઓ માટે હવે BMCની ચૂંટણી છે એ જ માત્ર એક આશાનું કિરણ છે. એટલા માટે આ વાત સામે આવી હોઈ શકે છે. હવે આપણે એ જોઈએ કે જૂન 2022ની અંદર ઉદ્ધવ ઠાકરેની જે રાજકીય સફર હતી એમાં એક જબરજસ્ત મોટો U-ટર્ન આવી ગયો હતો અને એકનાથ શિંદેએ વિદ્રોહ કરી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાડી દીધો હતો અને કોર્ટે પણ એકનાથ શિંદેને શિવસેનાનું નામ આપ્યું અને ચૂંટણી ચિહ્ન પણ આપ્યું. અને એટલે જે શિવસેના બાલા સાહેબ ઠાકરેએ ઊભી કરેલી હતી એ શિવસેના ઉદ્ધવે ગુમાવી પડી અને ઉદ્ધવને શિવસેના તો નામ તો મળ્યું પરંતુ ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે UBT એવું નામ આપવામાં આવ્યું, શિવસેના UBT. હવે આમ એક વસ્તુ જોવા જેવી છે કે જ્યારે બાલા સાહેબ ઠાકરે હતા અને શિવસેનાનો દબદબો હતો અને મહારાષ્ટ્રની અંદર બાલા સાહેબ જે બોલે એ થતું હતું, એવા સમયે 2005ની અંદર રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડી દીધો હતો. એટલે આમ જોવા જઈએ તો શિવસેનાને સૌથી પહેલાં તોડવાનું કામ રાજ ઠાકરે કરેલું, કારણ કે 2005માં એમણે શિવસેનાથી અલગ થઈ ગયા અને એ પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેને મનસે કહેવામાં આવે છે એની રાજ ઠાકરેએ સ્થાપના કરી.
એ પછી એકનાથ શિંદેએ તો તોડી. એટલે 2 વખત શિવસેનાના ફાળચા થયા. અને આમ જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંનેના સ્વભાવ, બંનેની વિચારધારા સાવ અલગ પ્રકારની છે. રાજ ઠાકરે એકદમ આક્રમક મરાઠી હિન્દુત્વની રાજનીતિ કરનારા નેતા છે અને એકદમ આક્રમક બોલનારા અને આક્રમક તેવર બતાવનારા નેતા છે. અને એની સામે ઉદ્ધવ ઠાકરે એકદમ મુલાયમ મૃદુભાષી વ્યક્તિત્વ છે. અને ક્યારેય પણ એમણે કોઈ એવી વાત નથી કરી કે મહારાષ્ટ્રમાંથી આમ લોકો ચાલ્યા જાય, આ લોકો ચાલ્યા જાય. એની સામે રાજ ઠાકરે તો ઘણી વખત એવા નિવેદનો આપ્યા છે. ઉત્તર ભારતીયો વિશે એમણે અનેક વખત નિવેદનો આપ્યા છે અને ઉત્તર ભારતીયો પર એમના કાર્યકરોએ હુમલા પણ કર્યા છે. એવી જ રીતે ગુજરાતીઓ પર પણ રાજ ઠાકરેએ અનેક વખત પ્રહારો કરેલા છે. હમણાં તાજેતરની જ વાત કરીએ તો મુંબઈના ઘાટકોપરની અંદર કોઈ એક ગુજરાતી પરિવારે મરાઠી પરિવારના નોનવેજ ખાવાની સામે કોઈ વિરોધ કર્યો અને મરાઠી ગંદા છે એવી કંઈક વાત કરી. તો એને કારણે મનસેના કાર્યકરોએ ભારે હલ્લો મચાવ્યો. આ પહેલાં બી રાજ ઠાકરેએ ગુજરાતીઓને મહારાષ્ટ્રમાંથી કાઢવાની વાત કરેલી હતી. અને 2018ની અંદર પણ જ્યારે વસઈ વિસ્તારની અંદર એમની એક બેઠક હતી તો ગુજરાતી ભાષામાં જેટલા બી પેલા જે હોર્ડિંગ્સ હતા એ બધા મનસેના કાર્યકરોએ ઉખાડીને ફેંકી દીધા હતા. કારણ કે રાજ ઠાકરે એવું કીધેલું હતું કે આ વસઈ તો મહારાષ્ટ્રમાં હોય એવું લાગતું જ નથી, આ તો ગુજરાતમાં હોય એવું લાગે છે. અને એને કારણે રાજ ઠાકરેના કાર્યકરોએ આ બધા હોર્ડિંગ ઉતારી નાખ્યા. રાજ ઠાકરે ગુજરાતીઓ વિશે બોલી પણ ચૂક્યા છે અનેક વખત. અને કદાચ રાજ ઠાકરે એ વાત ભૂલી ગયા લાગે છે કે મુંબઈનું જે ડેવલપમેન્ટ થયું છે, જે મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ થયું છે એની અંદર સુરતનો અને ગુજરાતનો સૌથી મોટો ફાળો છે. કારણ કે સુરતના અહીંયાના જે વેપારીઓ હતા એ મુંબઈ જઈને એમણે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, એમણે ઘણા બધા લોકોને રોજગારી આપી. એ પછી મુંબઈ ઊભું થયું. રાજ ઠાકરે કે મરાઠીઓ પણ ઓરિજિનલ મહારાષ્ટ્રના છે એવું નથી, એ પણ બહારથી જ આવેલી પ્રજા છે. તો રાજ ઠાકરે આ જે કરી રહ્યા છે કે ભાઈ ગુજરાતીઓ વિશે કે ગુજરાતીઓને મહારાષ્ટ્રની બહાર કાઢવા જોઈએ, તો એ તો બિલકુલ જ ખોટું છે. કારણ કે આજે ગુજરાતીઓએ ક્યારેય એવું બતાવ્યું નથી કે એમને કારણે આજે મહારાષ્ટ્ર ઊભું છે. આજે તમે મુંબઈમાં જુઓ તો ડાયમંડ ઉદ્યોગની અંદર ગુજરાતીઓનો દબદબો છે, શેરબજારની અંદર ગુજરાતીઓનો દબદબો છે, બિઝનેસની અંદર ગુજરાતીઓનો દબદબો છે. હવે બીજી વાત તમને એ કરું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જે નેતા છે રાજ ઠાકરે, ચલો એમ માની લઈએ કે બહુ જ પાવરફુલ નેતા છે અને એમની પાસે નોલેજ પણ બહુ છે. ભલભલાની સામે જબરજસ્ત આર્ગ્યુમેન્ટ કરી શકે છે અને કોઈ મોટો પત્રકાર હોય સામે તો એને પણ ખખડાવવાની રાજ ઠાકરે પાસે તાકાત છે. એની પાસે બોલવામાં આત્મવિશ્વાસ છે, પાવર છે, બધું જ છે. માની લીધું કે રાજ ઠાકરે એકદમ બહુ જ જોરદાર નેતા છે. પરંતુ લોકો તો આંકડો જુએ કે ભાઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 2005માં બની અને 2025માં 20 વર્ષ થયા તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શું ઉકાળ્યું? તો જાણકારોનું કહેવું એમ છે કે 2008-9ની અંદર રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયો પર હુમલા કરાવીને તે વખતની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં 13 બેઠકો મેળવી હતી. પરંતુ એ પછી એમનો સતત ધોવાણ થતું રહ્યું અને એ પછી તો જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં તો માંડ 1 બેઠક મળેલી. અને હમણાં 2024ની અંદર જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે રાજ ઠાકરે વિધાનસભાની અંદર મનસેના 125 ઉમેદવારોને ઊભા રાખેલા, પરંતુ એમાંથી એક પણ બેઠક નહીં જીતી શક્યા. એટલું જ નહીં, એમનો પોતાનો પુત્ર અમિત ઠાકરે પણ આ ઇલેક્શન લડ્યો અને એ પણ હારી ગયો હતો. અત્યારે મનસેનું કોઈ જગ્યાએ અસ્તિત્વ નથી. 2014-2019 એમાં પણ લોકસભામાં એક પણ બેઠકો નહોતી જીતી. 2019માં તો લોકસભા લડ્યા જ નહીં.
એટલે નથી કોઈ જગ્યાએ પાલિકામાં કે નથી વિધાનસભામાં, નથી લોકસભામાં કોઈ જગ્યાએ રાજ ઠાકરેની પાર્ટીનું અસ્તિત્વ નથી. હવે બીએમસીની અંદર શિવસેનાનું અસ્તિત્વ છે. એટલે ઉદ્ધવ ઠાકરે જ્યારે શિવસેના એકલી હતી ત્યારે 84 બેઠકો બીએમસીમાં મેળવેલી હતી, પરંતુ હવે એ પણ મુશ્કેલ છે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે આવી પણ જાય છે તો બહુ મોટો ફરક નહીં પડે, પરંતુ કેટલાક જાણકારોનું કહેવું એમ પણ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જો આવે સાથે તો મોટો ફરક પડી શકે. એ ફરક એ રીતે પડે કે જે સત્તાધારી પાર્ટીઓ છે અથવા બીજી પાર્ટીઓ છે એના માટે આ બંને ભાઈઓ માથાનો દુખાવો બની શકે એમ છે. કારણ કે રાજ ઠાકરે બહુ જ આક્રમક નીતિ અપનાવવાવાળા નેતા છે અને ઉદ્ધવ ઠાકરે એકદમ સોબર વ્યક્તિત્વ ધરાવે છે. બીજી તરફ એમનું જે નવું જનરેશન છે એ પણ મેદાનમાં આવી ગયું છે. ઉદ્ધવ ઠાકરેનો પુત્ર આદિત્ય અને રાજ ઠાકરેનો પુત્ર અમિત બંને પણ રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. તો એ રીતના કદાચ શિવસેના મજબૂત બની શકે, પરંતુ મૂળ વાત એ છે કે રાજ ઠાકરે જશે કે કેમ એ પણ એક સવાલ છે. કારણ કે એ પણ એક વાત અઘરી છે કે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની વાત માનશે કે નહીં. જો શરતો મંજૂર હશે તો જ ભેગા થઈ શકે છે. એ ભવિષ્યમાં આપણને ખબર પડશે, પરંતુ એક વાત નક્કી છે કે હવે બીએમસીની ચૂંટણી નજીક આવી રહી છે એટલે કંઈ પણ રાજકીય સમીકરણો સામે આવે તો નવાઈ નહીં લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.